નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આજથી કડાકા ભડાકા સાથે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે પાકા પાયે સિસ્ટમો ગુજરાત રાજ્ય પર આવી ગઈ છે। ચોમાસાની સિસ્ટમો આજથી ગુજરાતને ધમરોળવા જઈ રહી છે। તેની વચ્ચે હાલ આજે જ 2 ઇંચના વરસાદો ગુજરાતમાં પડી ચૂક્યા છે અને હવે આગામી 48 કલાકની અંદર એટલે કે 26 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે વરસાદી તીવ્રતા સાથેની સિસ્ટમો જે છે તે હવે ભૂકા બોલાવતી જોવા મળવાની છે। તેની વચ્ચે કયા કયા જિલ્લાઓની અંદર કયા કયા તાલુકાઓની અંદર વરસાદ પડશે તેના વિશે વિસ્તારથી માહિતી આપું તો ગુજરાતમાં ધીમે ધીમે હવે ચોમાસું જે છે તે ગતિ પકડી રહ્યું છે અને ચોમાસાની શરૂઆત ઓલમોસ્ટ હવે થઈ ગઈ છે। ત્યારે નવા નક્ષત્રની પણ શરૂઆત થઈ ગઈ છે। 22 તારીખે બપોરે 1 વાગ્યાથી જે છે તે મિત્રો આદ્રા નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે અને મિત્રો આદ્રા નક્ષત્ર વિશે તો ઘણી બધી લોકવાયકો પણ ગણવામાં આવે છે। એમ કે મિત્રો જો વર્ષે આદ્રા તો પછી 12 માસ પાદરા તેવું પણ ગણવામાં આવે છે। એટલે કે જો આદ્રા નક્ષત્રમાં વરસાદ વરસે છે તો ભૂક્કા કાઢી રાખે છે તેવું ગણતરીમાં લેવામાં આવે છે। અને અત્યારે હાલ આગામી 7 દિવસ હવે ગુજરાત રાજ્ય હાઈ એલર્ટ ઉપર રહેવાનું છે કારણ કે ચોમાસાનો પહેલો રાઉન્ડ હવે શરૂ થઈ ચૂક્યો છે। વહેલી સવારથી વરસાદોની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડામાં ઓલમોસ્ટ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આટલું જ નહીં, એની સિવાય દક્ષિણીય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત રાજ્યના અન્ય ક્ષેત્રોમાં પણ પ્રવેશ કરશે અને ગુજરાતના બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવા જેવા મિત્રો જે છે તે દ્રશ્યો તમારી સામે આવવાના છે કારણ કે હવે વરસાદની સિસ્ટમ જે છે તે ખૂંખાર બનીને આખા ગુજરાત ઉપર મેઘ સવારી લઈને ઉતરી પડવાની છે। ત્યારે બીજી તરફ હવામાન વિભાગે પણ ગુજરાતના દક્ષિણીય ભાગોમાં 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપી દીધી છે। હવામાન વિભાગે 5 થી 6 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ પણ લાગુ કરી દીધું છે અને તેની સાથે યલો એલર્ટ પણ દક્ષિણીય ભાગ અને દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોમાં જાહેર કરી દેવામાં આવ્યું છે, જેથી 26 થી 27 તારીખ સુધી હવે ગુજરાત રાજ્યમાં નોન સ્ટોપ વરસાદ પડવા જઈ રહ્યો છે। ત્યાર પછી મહત્વના સમાચાર વિચારીએ મિત્રો વાત કરીએ તો હાલ અત્યારે જે યુદ્ધ પૂર્ણ થયું છે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું, ત્યાર પછી મિત્રો ફરી એકવાર જે છે તે યુદ્ધ ઇઝરાયલે તો શરૂ કરી દીધું હતું, પરંતુ આને લઈને હવે ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન હતો કે પેટ્રોલના ભાવ વધશે કે પછી હવે ઘટશે, કારણ કે ગયા મહિનાની અંદર સરકારે યુદ્ધના ભાગરૂપે જે છે તે 4 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા હતા, જેનાથી ઓલમોસ્ટ ભાવની અંદર 10 રૂપિયા જેટલો વધારો બધી જ જગ્યાએ થઈ ચૂક્યો હતો પેટ્રોલ અને ડીઝલની અંદર। ત્યારે હવે અત્યારે બધા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે હવે જો યુદ્ધ પૂરું થઈ ચૂક્યું હોય તો પેટ્રોલનો ભાવ ઘટશે અને ક્યારે ઘટશે? તો આ સવાલનો જવાબ આપ્યો છે પેટ્રોલિયમ મંત્રાલય તરફથી। મિત્રો ભારતના જે પેટ્રોલિયમ મંત્રી છે હરદીપસિંહ પુરી, તેમણે માહિતી આપી છે। શું કહ્યું છે તે જાણીએ તો ભારતમાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી સસ્તું ક્રૂડ ઓઇલ જે છે તે કાચું તેલ ઉપલબ્ધ થતાં જ ઘરેલું બજારમાં ઈંધણના ભાવ ઘટાડવામાં આવશે તેવી જાહેરાત કરી છે। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહી દીધું છે કે બહારથી જે સસ્તું કાચું તેલ છે એ જેવું ભારતમાં આવશે એટલે ભારતની અંદર ઈંધણના ભાવ એટલે પેટ્રોલ ડીઝલ ગેસની અંદર ઘટાડો કરવામાં આવશે અને આની અંદર થોડો સમય લાગી શકે, થોડું મોડું થઈ શકે તેવું પણ તેમણે કહ્યું છે। તેની પાછળનું ટેકનિકલ કારણ આપતા તેમણે કહ્યું કે હાલમાં ભારતીય તેલ કંપનીઓ પાસે અગાઉ ઊંચા ભાવે ખરીદેલું જે તેલ છે પોતાના દેશ પાસે અત્યારે પડ્યું છે, તો આજે ઊંચા ભાવે ખરીદેલું તેલ છે એ ઊંચા ભાવમાં જ વેચવામાં આવશે। આ તેલ પૂરું થશે અને પછી જે સસ્તા ભાવે તેલ લાવવામાં આવશે બહારથી એ પછી જે છે તે સસ્તું કરવામાં આવશે પેટ્રોલ ડીઝલ। તો મિત્રો હજુ થોડા દિવસ તો તમારે મોંઘા ભાવે જ લેવું પડશે પેટ્રોલ અને ડીઝલ। થોડા સમય પછી જ્યારે વિદેશમાંથી સસ્તું ઓઇલ જે છે તે ભારતમાં આવશે ત્યાર પછી ભાવમાં જે છે તે ઘટાડો કરવામાં આવશે તેવી જાહેરાત ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ઉત્તર પ્રદેશ ખાતેથી કરી। ત્યાર પછી જોઈ લઈએ તો કડક ચેતવણી આપી દીધી છે ડોનાલ્ડ ટ્રમ્પે, નહીતર હવે બધું જે છે તે તબાહ કરી નાખશે તેવી ધમકી પણ આપી દીધી છે। ત્યારે મિત્રો જે યુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પે પૂરું કર્યું અમેરિકા અને ઈરાનનું આજથી લગભગ 10 દિવસ પહેલા, તો આ યુદ્ધ વિરામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂક્યું હતું। એકદમ શાંતિ જેવો માહોલ પણ બની ગયો હતો। બધા દેશના વ્યાપારો પણ શરૂ થઈ ચૂક્યા હતા। ભારત પણ મિત્રો પોતાના વ્યાપારોમાં લાગી ચૂક્યું હતું, જેમ કે સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો જે રસ્તો ખોલવામાં આવ્યો હતો એનાથી બધા દેશોના આરામથી જહાજો પણ નીકળી રહ્યા હતા, પરંતુ છેલ્લા 48 થી
72 કલાકમાં ઇઝરાયેલે ફરીથી મધ્ય એશિયાની અંદર યુદ્ધો શરૂ કરી દીધા છે, લેબેનોન ઉપર હુમલાઓ શરૂ કરી દીધા છે. આના ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે અને ક્યાંક ફરીથી પહેલા જેવો માહોલ ના બને, ફરીથી જો સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થશે એનો ડર હતો. તેની વચ્ચે ઈરાને ગઈકાલે જ સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બંધ કરી દીધો અને આનાથી વૈશ્વિક લેવલના વ્યાપારો ઉપર ફરીથી અસર થઈ ગઈ છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે જે શાંતિ વાતાવરણ બનાવ્યું હતું, જે યુદ્ધ વિરામ કરાવ્યું હતું, એ ફરીથી મિત્રો યુદ્ધ શરૂ થતા ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા અને જો ટૂંક સમયમાં આ બધું બંધ નહીં થાય તો મોટી તબાહી આવશે તેવું પણ તેમણે કહ્યું. વાત કરીએ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં અત્યંત આક્રમક વલણ અપનાવ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝની સમુદ્ર ધનીને બંધ કરવાનો પ્રયાસ કરશે તો અમેરિકા વ્યૂહાત્મક માર્ગ ઉપર સીધો કબજો જમાવી લેશે. એટલે કે જો ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝ રસ્તો બંધ કરશે તો અમેરિકાનો વળતો જવાબ આપશે. અને મિત્રો ઈરાને અત્યારે આ રસ્તો બંધ પણ કરી દીધો છે. જો તમે તેને બંધ કરશો તો અમે તમારો દેશ ગુમાવી દેશો તેવું પણ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. એટલે સીધો દેશ ઉડાડી દેવાની ધમકી આપી છે. આ માત્ર ધમકી નથી પરંતુ અમેરિકાની આ ક્ષેત્ર પ્રત્યેની નીતિમાં આવતા મોટા બદલાવોનો સંકેત આપે છે. સાથે વ્યાપાર માટે મિત્રો આ રસ્તો ખૂબ જરૂરી છે, સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો, જેનાથી ભારતને પણ ઘણો બધો ફાયદો થાય છે. ભારત આ રસ્તેથી પોતાનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરે છે. તો આ રસ્તો જે છે તે મિત્રો ફરીથી જે ઇઝરાયલના યુદ્ધને કારણે ઈરાને બંધ કર્યો છે, એક મોટો ચિંતાનો વિષય છે અને એના ઉપર ચોખ્ખા શબ્દોમાં ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી કે જો ટૂંક સમયમાં રસ્તો નહીં ખુલે અથવા જો રસ્તો બંધ રહેશે તો આખો દેશ પણ ગુમાવવો પડી શકે. આટલી મોટી જે છે તે ધમકી ઈરાનને આપવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર. ગુજરાત રાજ્યની અંદર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળશે તેવી અંબાલાલ પટેલે કરી સૌથી મોટી આગાહી. અને આ આગાહી કોઈ મહિના બે મહિના પછીની નથી, આવનારા 7 થી 8 દિવસની પછીની જ આગાહી અંબાલાલે કરી છે અને આટલી ઘાતક આગાહી છે, ખાસ જોઈ લેજો. અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં 29 જૂનથી લઈને 5 જુલાઈનો સમયગાળો સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો. આવનારી 29 તારીખની હું વાત કરી રહ્યો છું. અંબાલાલે કહ્યું કે આવનારી જે 29 તારીખ છે તેથી લઈને આગામી 5 તારીખ એટલે કે આવનારા જે નવો મહિનો શરૂ થશે, આની પછી જે જુલાઈ મહિનો, એના પ્રથમ 5 દિવસ જે છે તે ગુજરાત રાજ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. અંબાલાલના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર એક મોટી સિસ્ટમ આવતી જોવા મળી રહી છે. ખાસ કરીને આની અસર દક્ષિણ ગુજરાતના ભાગો, મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોને સૌથી વધારે થવાની ડર છે, ભીતિ છે. ત્યારે આ જે મિત્રો પરિસ્થિતિ બનશે તેને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની તેમજ પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ તરફથી. આટલું જ નહીં, ભરૂચ, વડોદરા સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થવાની શક્યતા અંબાલાલે દર્શાવી છે. અને આગામી 29 તારીખથી લઈને 5 તારીખ વચ્ચે ખૂબ સારા વરસાદો આખા ગુજરાતની અંદર જોવા મળશે, પેન ગુજરાત જોવા મળશે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી, જેથી અગાઉ જે છે તે લોકો તૈયારીમાં રહે. ત્યારબાદ મહત્વના સમાચાર. પાકિસ્તાને આપી ભારતને મોટી ધમકી. ફરી એકવાર યુદ્ધ શરૂ કરશું તેવી કડક ધમકી જે છે મિત્રો ભારતને પાકિસ્તાને આપી છે. હવે શા માટે આ ધમકી આપવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીને લઈને મિત્રો જે છે તેની જે જળ સંધિ છે તેને લઈને લાંબા સમયથી તણાવ વધી રહ્યો છે. ગયા વર્ષે જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે ભારતે નિર્ણય લીધો હતો કે પાકિસ્તાનમાં જનારું જે સિંધુ નદીનું પાણી છે તેના ઉપર રોક લગાવવામાં આવશે અને આને કારણે પાકિસ્તાનમાં અત્યારે માહોલ જે છે તે ખૂબ ગરમાયો છે. કારણ કે અત્યારે વાવણી જેવી પરિસ્થિતિ છે, ચોમાસું પણ મોડું થયું છે, એથી પાકિસ્તાનમાં પાણીને લઈને અત્યારે ખૂબ જ વધારે સમસ્યાઓ વધી ચૂકી છે. અને આનાથી જ મિત્રો હવે પાકિસ્તાની મંત્રીઓ જે છે તે ગુસ્સે ભરાઈ રહ્યા છે. જેમ કે તેમના વિદેશ મંત્રાલય સંભાળનારા મંત્રીઓ છે, તેની સાથે પાકિસ્તાનની જળ સંધિને લઈને મિત્રો જે છે તે આસિફ ખ્વાજા કે જે મિત્રો પાકિસ્તાનના મંત્રી છે તેમણે ભારતને ખુલ્લી ધમકી આપી દીધી છે. મિત્રો તેમણે કેટલીક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં ખ્વાજા આસિફે કહ્યું કે જે ક્ષણે આપણને લાગે કે આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે અને પાણી ખરેખર આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો એક ભાગ છે ત્યારે આપણે ચોક્કસ ભારત સાથે યુદ્ધ કરીશું તેવું તેમણે કહી દીધું. એટલે કે જે સમયે એને પાણીની વધારે સમસ્યા પાકિસ્તાન ભિખારી દેશને થશે ત્યારે તે સીધું પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરી દેશે, યુદ્ધ કરી દેશે તેવી આગામી સીધી જાહેરાત કરવામાં આવી છે. અને આ કોઈ મામૂલી આદમી નહીં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી મિત્રો માહિતી છે, તેમના રક્ષણ મંત્રાલય તરફથી પણ અવારનવાર માહિતી આપવામાં આવી છે. તો આને ભારતે સિરિયસલી લેવી જોઈએ અને ભારતે પણ મિત્રો પોતાની જે તૈયારીઓ છે તે સીધી કરી દીધી છે. ભારત તરફથી છેલ્લા ઘણા બધા મહિનાઓથી શસ્ત્રો ખરીદવાથી લઈને મિત્રો જે ભારતની રક્ષા મંત્રાલય જે છે તે લાંબા સમયથી અભ્યાસ કરી રહી છે. તો પાકિસ્તાન જે છે તેની ધમકીથી ભારત પણ પોતાની તૈયારીમાં છે અને પાકિસ્તાને સીધું યુદ્ધ કરીશું તેવો શબ્દ પણ મિત્રો અહીંયા વાપર્યો છે, જેથી ફરીથી એક મિત્રો મોટી નવાજોના એંધાણ દેખાઈ રહ્યા.
ત્યાર પછી જોઈ લઈએ તો અમેરિકા સાથે નવી વ્યાપાર ડીલ નરેન્દ્ર મોદીએ કરી. આનાથી ઘણો બધો ફાયદો મિત્રો થવાનો છે. કોને કોને ફાયદો થશે? તો મિત્રો આજે નવી વ્યાપાર ડીલ કરવામાં આવી છે, આને સુવર્ણ તક મળવાનો છે. સૌથી પહેલા તો ટેકનોલોજી ઉદ્યોગને મળશે મહત્વની ઉપયોગો. બીજા નંબર ઉપર ફાયદો થશે કૃષિ ઉત્પાદનોને એટલે કે ખેડૂતોને. ત્રીજા નંબર ઉપર ફાર્માસ્યુટિકલ કંપની એટલે કે દવાઓનું વેચાણ કરતી કંપની સાથે રક્ષણ સામગ્રી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં માલ સામાનની અવરજવર ઉપર વધુ ઝડપ અને સસ્તી બનાવવામાં આવશે, કારણ કે અમેરિકા સાથે એક નવી વ્યાપાર ડીલ કરવામાં આવી છે ભારત તરફથી. ત્યારે મિત્રો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ફરી એકવાર સુધરતા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય ભૌગોલિક રાજનીતિના ભાગરૂપે મિત્રો અત્યારે સકારાત્મક સમાચાર આપણી પાસે આવ્યા છે. વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો એટલે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા લાંબા સમયથી વેપાર કરારો અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને આ અઠવાડિયે એક આખરી ઓપમાં અત્યારે મિત્રો વ્યાપાર સંગઠન સામે આવ્યું છે. ત્યારે હાઈ પ્રોફાઇલ મુલાકાત બાદ મોદીજી જે છે તે મિત્રો એક મોટો નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે ભારતના જે મિત્રો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સંભાળે છે પિયુષ ગોયલ, તેમજ ભારતના જે મિત્રો સરકારના વરિષ્ઠ નીતિ નિર્ધારકો છે તેમણે મિત્રો બેઠકો યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને આગળ મિત્રો સુવર્ણ યુગની શરૂઆત સામાન સાબિત થઈ શકે, કારણ કે વ્યાપાર કરારો ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત બનતા જોવા મળી રહ્યા છે, જેના ફાયદા જે છે તે ઉદ્યોગોકારોને, ખેતી ઉદ્યોગને, ફાર્માસ્યુટિકલ કંપની અને મેન્યુફેક્ચરિંગ હબને મળશે. ત્યાર પછી જોઈ લઈએ તો જો ખેડૂતો આ ભૂલ ના કરતા, નહીતર આ ભૂલ તમને મોટી જે છે તે નુકસાનકારક સાબિત થઈ શકે. હું શેની વાત કરી રહ્યો છું વિસ્તારથી સમજીએ તો ખેતીમાં હવામાન ક્યારે બદલાશે તેની કોઈને ખબર હોતી નથી. અને ખાસ જ્યારે મિત્રો દુષ્કાળ આવી જાય અથવા કોઈ મોટો પૂર આવી જાય, આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આખા વર્ષની મહેનતો બરબાદ થઈ જતી હોય છે. આવી પરિસ્થિતિમાં નુકસાનીને રોકવા માટે સરકાર એક યોજના ચલાવે છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. અને આ મિત્રો જે યોજના છે તે ખેડૂતો માટે કોઈ વરદાનથી ઓછી નથી, કારણ કે જ્યારે પણ પૂર કે દુષ્કાળની પરિસ્થિતિ બને છે ત્યારે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોના આખો પાક નાશ પામ્યા પછી પણ તેમને ક્લેમ નકારી કાઢવામાં આવે છે. એટલે કે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર ખેડૂતો સુધી પહોંચી શકતું નથી. આની પાછળ નાના મોટી બે કારણો છે અને ખેડૂતો જે નાની ભૂલો કરે છે સુધારવાની જરૂર છે. પહેલા નંબર ઉપર મિત્રો વાત કરીએ તો પાક વીમાનો લાભ લેવાનું પ્રથમ પગલું સમયસર સૂચના છે. તો જો તમારો ઊભો પાક પાણી ભરાવાને કારણે કે દુષ્કાળ કોઈ પણ કુદરતી આફતને કારણે નાશ પામે છે તો તમારે તાત્કાલિક તેની જાણ કરવી પડશે. નુકસાની ગઈ તેના 3 દિવસની અંદર જ વીમા કંપની, બેંક અથવા તમારા નજીકના જે કૃષિ વિભાગના મિત્રો જે કંઈ પણ અધિકારીઓ છે તેમને લેખિતમાં માહિતી તમારે આપવી ફરજિયાત છે. ઘણા ખેડૂતો એવું વિચારે છે કે પછી ટાઈમ વહી ગયા પછી મિત્રો માહિતી આપવામાં આવે અથવા થોડા સમય પછી નુકસાનીની જાણ કરવામાં આવે. અને જો આવું કરશો તો મિત્રો મોટી ભૂલ સાબિત થશે, કારણ કે 72 કલાક 3 દિવસની અંદર જ નુકસાની ગયા અને તમારે ફરિયાદ આપવી પડે છે. અને ઘણા બધા ખેડૂતો આની અંદર જ સમય મોડું કરી દેશે અને ત્યાર પછી જ્યારે સહાય મળતી નથી, જ્યારે વીમો મળતો નથી, ત્યારે મિત્રો ખેડૂતો ઘણી બધી ફરિયાદો કરે છે. પરંતુ ખેડૂતોએ આ નાનકડી 2-3 ભૂલો ના કરવી. ગમે ત્યારે તમારા પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે કુદરતી રીતે, તો મિત્રો 72 કલાકની અંદર 3 દિવસની અંદર જ તમારે જે છે તે યોગ્ય રીતે ફરિયાદો લેખિતમાં જે છે તે કૃષિ વિભાગના અધિકારીઓ, બેંક અથવા તમારા નજીકના વીમા કંપનીઓને આપવી. ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ઉપવાસ આંદોલનનો 4થો દિવસ આજે જોવા મળ્યો અને આની અંદર લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પણ હાજરી આપી. જ્યાં મિત્રો ખેડૂતોની સાથે જે છે તે હકાભા ગઢવીએ જે છે તે ખેડૂતોનો સાથ આપ્યો છે. મિત્રો ગુજરાતમાં મોટા કલાકારો છે, કરોડો રૂપિયાના ડાયરાઓની અંદર આવક મેળવી રહ્યા છે, પરંતુ છતાં ખેડૂતો માટે એક જીભમાંથી અવાજ પણ ઊંચો થતો નથી. એની વચ્ચે હકાભા ગઢવી કે જે લોક સાહિત્યકાર છે તેમણે ખેડૂતોનો એક મોટો સાથ આપ્યો છે. મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીઓ સામે જે વળતર આપવા માટેનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ મિત્રો આંદોલન જે છે તે હવે અમરણાંત આંદોલન 4થા દિવસે જે ઉપવાસ આંદોલન છે તેની 4થા દિવસે રાત્રે હકાભા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોની હાજરીમાં યોજાયેલ લોક ડાયરાના મંચ ઉપરથી જે છે તે ખેડૂતોની માગણીઓ પૂરી કરો તેવી માંગ ઉઠાવવામાં આવી. હકાભા ગઢવીએ સરકારને વિનંતી પણ કરી. હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ડાયરાના મંચ ઉપરથી સરકારને વિનંતી કરતા કહ્યું હતું કે ખેડૂતો જે માગણી કરે છે તે પૂરી કરો, કેમ કે હવે ખેડૂતો જે છે તે પૂરા થવાની તૈયારીમાં છે. આજની તારીખે એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું 5-5 લાખ રૂપિયાનું દેણું છે. હાલમાં ખેડૂતો પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે અને ત્યારે ખેડૂતોને મદદરૂપ થવાની ભાવના સાથે તેઓ એક પણ રૂપિયો લીધા વગર ડાયરામાં આવ્યા હતા. આ મિત્રો એ ખૂબ મોટી વાત ગણાય, કારણ કે કોઈ પણ લોક સાહિત્યકાર જે છે તેમને મિત્રો આ વાત કહેવા માટે ઘણી બધી હિંમત લાગે છે. મોટા કલાકારો છે મિત્રો કે જે અત્યારે કોઈ પણ પ્રકારનો જીભમાંથી એક શબ્દ બહાર કાઢી રહ્યા નથી ખેડૂતો માટે. ત્યારે હકાભા ગઢવીએ મિત્રો જે છે તે ખેડૂતો માટે ખૂબ મોટી માંગણીઓ કરી છે, ખેડૂતોનો પક્ષ લીધો છે. આ માટે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર, વિશ્વમાં ભારતની આર્મી એટલે કે સેના કયા નંબરે, તેના વિશે વાત કરીએ તો મિત્રો વિશ્વની તમામ જે મિત્રો લડતી સેના છે, આર્મી છે, તેમના મિત્રો ક્રમ બહાર આવ્યા છે. કઈ સેના, કયા દેશની આર્મી જે છે તે સૌથી પાવરફુલ છે, કયા નંબરે છે તેનું એક લિસ્ટ બહાર આવ્યું છે. તો 1 થી 10 નંબર ઉપર કયા કયા દેશની સેના છે તેને લઈને જે લિસ્ટ બહાર આવ્યું એમાં પાકિસ્તાનનું નામ આ વખતે નીકળી ચૂક્યું છે. પાકિસ્તાન એક પણ નંબરે નથી. આખા વિશ્વમાં પહેલા નંબર ઉપર મિત્રો સૌથી શક્તિશાળી જે આર્મી સેના છે એમાં અમેરિકાનો નંબર આવ્યો છે. બીજા નંબરે નંબર આવ્યો છે રશિયાનો, ત્રીજા નંબરે ચાઇના અને ત્યાર પછી ચોથા નંબરે જે છે તે મિત્રો ભારતનો નંબર જે છે તે આવ્યો છે. જે આંતરરાષ્ટ્રીય લેવલે જે સર્વે થતા હોય છે તેની અંદર ભારતની આર્મી જે છે તે શક્તિશાળી નંબર ઉપર ચોથા નંબરે આવી છે. અને આના પછી મિત્રો નીચેના જે નંબર છે તેમાં જાપાન, નોર્થ કોરિયા જેવા દેશો પણ આવેલા છે, ઇઝરાયલ જેવા દેશો પણ આવેલા છે. ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. રેશન કાર્ડ ધારકો માટે મોટા બદલાવો, મોટા ફેરફારો થઈ રહ્યા છે. જો મિત્રો તમે પણ મફત રાશન મેળવો છો રાશન કાર્ડ યોજનાની અંદર, તો આ બધા જ ફેરફારો અને બદલાવો તમારે જાણવા જોઈએ. સૌથી પહેલા દેશમાં મિત્રો રાશન સિસ્ટમને સરળ બનાવવા માટે સરકાર સતત ડિજિટલ સુવિધાઓ પર કામ કરી રહી છે. અને અત્યારે સરકારે એક સુવિધા અમલમાં મૂકી છે કે જેનાથી રાશન કાર્ડ ધારકોને એક જ રેશનિંગની દુકાનોમાં અનાજ ખરીદવાની જરૂરિયાત નથી. કારણ કે ઘણી બધી વખત મિત્રો સુવિધાઓ મળતી નથી અને સુવિધા મુજબ કોઈ પણ રાશનિંગ દુકાનેથી હવે તમે અનાજ લઈ શકશો જેનાથી લાઈનો ના લાગે. એટલે કે મિત્રો હવે તમે એક રાશનિંગ દુકાનમાંથી ઘઉં પણ લઈ શકશો, બીજેથી ચોખા પણ લઈ શકશો. આ રીતના બધી જ રાશન કાર્ડની દુકાનોનો ઉપયોગ તમે હવે કરી શકશો અલગ અલગ વસ્તુ ખરીદવા માટે. આ ફેરફારનું સૌથી મહત્વનું પાસું એ છે કે હવે રાશન મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા નહીં રહેવું પડે. જે દુકાને ઓછી લાઈન હશે ત્યાંથી તમે લઈ શકશો. અને સાથે મશીન દ્વારા જે છે તે તમારા અંગૂઠાની છાપ સ્વીકારવામાં ન આવવાને કારણે તમારું સંપૂર્ણ રાશન ન મળવું અથવા દુકાનમાંથી અનાજની અછતને કારણે તમારું સંપૂર્ણ રેશન ન મળવું જેવી સમસ્યા છે તેમનો સામનો જે છે તે હવે કરવો પડશે નહીં. તમને ઘણી બધી સુવિધાઓ મળશે. તમે બીજી દુકાનેથી પણ રાશન જે છે તે ખરીદી શકશો. અને સાથે હવે આ બધી વસ્તુઓ જે છે તે ટેકનોલોજી આધારિત સુવિધાઓ આધારિત કરવામાં આવી છે અને આ સિસ્ટમ બિલ્ડ કરવાને કારણે છેતરપિંડીના પણ ચાન્સ જે છે તે ખૂબ જ ઘટી રહ્યા છે.